ગરમા ગરમ સોડા હે મંદિર ની અંદર છે અત્યારે તો ફોન પડવાની પંથ ઉપર હતો. બધાને કેમ છો? બધા મજામાં? આપડા વ્લોગ જોવાનો હોય બધા મજામાં જ રહેવાનું હોય અને આપણે વ્લોગ કરી દીધો ચાલુ ને બપોરના વાગી 12 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો. કા બરોબર ને? આ ભાઈને તમને દેખાડ્યું એકાદા વ્લોગમાં તમે જોયા જ હશે. અને ઓળખો છો? તમારું નામ ધ્રુવ. મોઢા એટલા બધા ખીલ નીકળવાનું કારણ શું? अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. તમે ક્યાં જો તો શનિવાર છે એટલે આપણે ક્યાંક રખડવાનો પ્લાન તો કરશું. શનિ રવિ તો હોય જ રખડવાનું. તો ધ્રુવ હમણાં જમીન આવે પછી કઈક વિચારશું. બપોર પછી બહાર જાવ એટલે ઈ તો આવે કે ન એની કઈ ગેરંટી તો નથી. મારી તો વોરંટી છે હજી. તો ફાઇનલી ગાઈસ હવે નીચે અમે આવી ગયા છે. આ બેન જો મરચાં ટમેટા ને હું સુધારે છે. માણસો એ સુધારી નાખતી હશે ને તું તો માખી ઉડાડ લે પેલા. પોણા 2 વાગી ગયા છે ને હજી જમવાનું આ બનાવી નથી. રહી જો સલાડ બનાવું છું. અચ્છા સોરી મને બની ગયું જમી લે કઈ કાચથી ભૂખ લાગી છે આપણને. જમવા બેસી ગયા છે આપણે. જમવા બનાવ્યું છે. શું બનાવ્યું છે? વટાણા બટેટાનું શાક ને સલાડ ને રોટલી. દહીં સલાડ હે? દહીં સલાડ. ઠીક છે અમે જમી લીધું છે ને હવે જઈમાં પછી જવું છે આપણે જે કટાસરા કાતપુર બે માંથી એક જગ્યાએ જવું. અને એવું લાગશે સમય ઈચ્છા બે જગ્યાએ જઈશું. તો વિશુને ફોન કર્યો છે એ આવે છે ને પછી તૈયાર થાય એ તૈયાર થઈ જાય ને પછી અમે નીકળીએ. તો તમે મારો બ્લોગ છેક સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે 500 માં થોડાક જ ઘટે થોડાક જ બરોબર. ચાલી ગઈ જો વિશુ આવી ગયો. ये बाबूराव का स्टाइल है तू ले સ્કૂટી છોકરીઓ કે છે જોઈ જા વુમન નીકળ્યા ભેગો થોડાક આગળ હેલા ને પ્લાન માં મેં ચેન્જ કર્યો. વિશુ શું ચેન્જ કર્યો? एक्चुअली में धूम बाइक लेवा थी. મુંબઈ. A few moments later. Try to break us, but we won't back down. Destroy us, we'll always be around. Loud sound, big missile jumping from the clouds. Watch your step in this torn up town. We're fighting for you to come back home soon. The family's missing you. Lost now, but we see you. પહોંચી ગયા ચલો આજ પહોંચા ક્યાં પહોંચ્યા જો ચા બનાવે સજ્જનભાઈ. શું બનાવે? સોડા અહીંયા બધી પાર્ટી હાલે જો વડીલો બધા અહીંયા બેઠા છે. ગરમા ગરમ સોડા હે? પાડા માટા મારવા માંડ્યા. ડુંગળી ઉપાડવાનું કીધું. ઓ માર બાપ ऊपर से ले लो. લઈ લે વેલ બે સામે હમાર પછાત માણસો. અહીંથી નીકળીએ પાછા ઘરે જવાનું નથી જવું કટાસરા તો અહીંથી નીકળીએ અને ગાડી આગી એટલે સીધા ઘરે જઈને બ્લોગ ચાલુ કરશું. ઘરે પહોંચી ગયા છે પાછા અહીંથી આની ગાડી લઈને હવે જાય કટાસરા. કટાસરા પહોંચી ગયા છે મંદિર ની અંદર છીએ અત્યારે. ભાઈ જો દર્શન અમે કરી ગયા અને હનુમાન દાદા દર્શન તમે કરી લો કટાસરાના. તમારી પ્રાર્થના કટાસરા તો ભાઈ રાખી દીધી બસ તમે સપોર્ટ કરતા રહ્યો એટલે જલ્દી પ્રાર્થના પૂરી થઈ જાય અમારી બરોબર ને વિશુ? બસ હવે અમે પાછા જાય ઘરે જઈને આગળ બ્લોગ બનાવજો. ફાઇનલી ગાઈસ હવે અમે પાછા ઘરે આવી ગયા છે ને હવે લગભગ પાછું બહાર જવાનું થશે તો તમે જોતા રહ્યો. કચ્છ સુંદર પાછું આજપુર જવાનું થઈ ગયું એટલે હવે તો પાછી ગાડી કાઢવી જોઈએ. આઈ જઈ જવાનું થયું એટલે હવે સીજો ગાડી કઢવે છે આપણને પાછા કાઢી લઈએ. સુવાતપુર જવાનું કારણ એ છે કે મારા જીજાજીના મમ્મી પપ્પા આવ્યા છે ને લઈને જવાનું છે તો હવે પાછું જવાનું થશે તો વૈયા જાય મળીએ પાછા ત્યાં જાય. મેં ગાડી કાઢે છે તો ફાઇનલી મેં ગાડી કાઢવાનો બહુ શોખ છે. અને ડ્રાઈવરને જોબ
પછી આપણે ગાડી અંદર વાડામાં લઈ લઈએ અને વાળી લઈએ એમ ટૂંકમાં ગાડી વાળીને પછી ખાવા ટાણું ઉપાડી દઈને Detail. ઘરે આવી ગયા હવે જમી કરીને પાછા બહાર નીકળી જોતા રહ્યો સબસ્ક્રાઇબ કરી અમે જમવા બેસી જાય છે રાતના 8:30 વાગી ગયા છે અમે છે સરકારી થાળી જાન ભાખરી જમી કરીને બહાર આવી ગયા છે તુલો આવી ગયો એટલે આપણે એમટી લઈને કાંટો મારી આવે ને પછી તાપણું કરીએ આ એમટી ની હાલત બિચારીને થોડી ઝાપટી મારી દે ને ખુરશી ને મારી દે અહીંયા બેહવું છે રીતે મારે કાલની જેમ આવી જાય આપણે કરીને તાપણું ચાલુ તો ફોન પડવાની ફોન ઉપર હતો એ પડી જાય ભાઈ અને તું શું લાઈટું રાખે કાકાએ પકડાયું લાવ્યો આ ભાઈ જોઈજે નવો આવ્યો જો દાઢી વાળા એ નવો ન થયો એ જૂનો છે તે આમ કર્યું જાવું છે એવું આમાં શું કર્યું? આ ભાઈ પ્રીમિયમ મોડલ હે ઓછું જોવા મળે રિંગ પૂરી નો થવા દીધી તો ફાઇનલી કે તો ગાડી લેવા પાછા કેમાં લઈ જોઈએ તો કોઈ ઈ કઈ ખબર નથી પડતી એની જરૂર નથી જાડિયાને લઈને વહી આવ્યા જાડિયા સમજો તો સ્માઈલ કરી દે આમ આ બસ જો ધૂલો બેઠો ને રાતના વાગી ગયા મેરામણ ये देना મેરા મળ જો ભાઈ મેરા મળ છે જો મેથી લીખાઈ જાય ઘરે જઈશ ને હું એમટી અંદર લઉં દરવાજો ખોલા ખુરશી મૂકી દે હું એમટી અંદર લઉં સારું હાલો જય માતાજી તો ગાડી મૂકીને અંદર આપણે આવી ગયા છે ને પાછળ તમે જોઈ શકતા હશો કેટલા વાગે હું જોઈ લઉં 11:30 માં થોડીક જ વાર છે અને 11:30 થાય તો આપણે બ્લોગને એન્ડ કરીએ અને બ્લોગ એડિટ કરવા બેસી જાય અને પછી થંબનેલ બનાવીએ અને સવારે આ બ્લોગ અપલોડ થઈ જાય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા જ નહીં કારણ કે આપણે 500 તો કાયમ ઘા કરવા છે આ વર્ષ પૂરું થાય ને પેલા 500 કમ્પ્લીટ કરવા છે તો મળીએ આપણે નવા બ્લોગમાં 500 કમ્પ્લીટ કરવા મેં કહી દીધું દોઢું થવાની જરૂર નથી તો જય શ્રી રામ હર હર મહાદેવ Yeah.